જો મિત્રો મકાન અને આ બાજુ ડોગર છે, પેલી બાજુ મકાઈ છે, આ બાજુ પણ ડોગર છે, બકરા ચાર ખાય છે, ડોગરમાં ઘાસ ભરવાનું ચાલુ છે. અને મિત્રો આ બાજુ ટેડોળી છે, જુઓ અનુરી પણ છે, આ જુઓ અનુરું લાગ્યા છે, જો કેટલા મસ્ત અનુરા લાગે છે. જુઓ આ બાજુ જો આ ડાળી નીચે આવી ગઈ હતી તો ઉપર બાંધી દીધી છે. અને આ બાજુ કંકોડા પણ છે. જો તમને બતાવું, આ ગિલોડા છે, કેવા છે ને મોટા મોટા બિયારણ એવું છે. અને જો કંકોડા પણ લાગ્યા છે. તો બાજુ ઉપર શાકભાજી છે, જો ભીંડી, અને આ બાજુ તુવર છે, અને આ પત્તરવેલી છે, આ છે ભીંડા, જો છે ને કેવા ભીંડા કૂના કૂના. મિત્રો આ છે રતાળાનો છોડ, જુઓ કેટલો ઉપર ગયો છે, બહુ જ વેલા ઉપર છે. તો મિત્રો ઘણા છોડ છે રતાળાના. આ બાજુ મકાઈ છે, રીંગણી છે, જો નાની નાની છે, આ બાજુ ટામેટી પણ છે. તો મિત્રો શાકભાજી બધી જ વાવેલી છે. આ મોટી રીંગણીઓ છે, હવે જઈએ પેલી બાજુ. આ છે ઘર બનાવેલું છે. શું કરો છો? હા, 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 ખેતરમાં. હા, જાણવા. તો મિત્રો ત્યાંથી પાણી આવે છે, મોટર પણ ચાલુ છે. તો પાણી આવે છે, તો ત્યાં આગળ પાણી પડે છે, તમને બતાવું. તો ડાયરેક્ટ આ બાજુ પાણી આવે છે. જુઓ કપડાં ધોવાનું ચાલુ છે.
સો જવા દેવાના. આ બાજુ મકાઈ છે, કેવી થઈ છે ને સરસ. પેલી બાજુ શેરડી છે, જો પેલી બાજુ મકાન છે. મકાઈ હારી આપણે હારી મકાઈ. હા તમે ગયા ને એને પાંડે દાડે 10 કિલા ખાતર લાવી દીધી. આમ મેં કયું ને એલા હામાં વાળા મેં કીધું